હેલો મિત્રો, સ્વાગત છે તમારું રાણીની રસોઈ ચેનલ ઉપર। તો આજ આપણે ખૂબ જ સરસ પીઝા, કચોરી અને સમોસાને પણ ભૂલાવે એવો નાસ્તો બનાવી અને રેડી કર્યો છે। તો ચાલો આપણે નાસ્તો બનાવવાની શરૂઆત કરીએ। આજે આપણે એવી સરસ વાનગી બનાવવાના છીએ। 1 કપ ઘઉંના લોટમાંથી પીઝા, સમોસા, કચોરી કોઈ વસ્તુ નહીં પણ છતાં એ બધી વસ્તુને ભૂલાવી દે એવો ખૂબ જ સરસ એક નાસ્તો હું બનાવવાની છું। બાળકોને, વડીલોને, બધા જ ને ખાવામાં ચાલે એવી રીતે થોડું મીઠું, કોથમીર એડ કરી તેમાં થોડું થોડું પાણી નાખતા જઈ તેને આ રીતે કરી દેવાનું છે। મીડિયમ થીક રાખવાનું છે। ગાંઠા ન રહી જાય તે માટે ખાસ જોવાનું છે। તો આ રીતનું મીડિયમ થીક થાય એ રીતે રેડી કરી લેવાનું છે। હવે એમાં થોડી હળદર, થોડું લાલ મરચું પાવડર એડ કરી એને સારી રીતે મિક્સ કરી લેશું અને સાઈડમાં રાખી દેશું। બીજા એક બાઉલમાં મેં થોડો બટેટાનો માવો લીધો છે। આ રીતે એમાં થોડી ડુંગળી ઝીણી સમારેલી, થોડા ટમેટા છે, થોડું કોબી છે અને થોડા લીલા મરચાના ટુકડા છે। આ બધું જ સરસ મિક્સ કરી અને આ રીતે એક મિક્સર જારમાં મમરાને સરસ રીતે ક્રશ કરી લેવાનો। તો મમરાનો ભૂકો સરસ રીતે મેં મિક્સર જારમાં ક્રશ કરી લીધો છે। આ રીતે એને આમાં એડ કરવાનો છે। થોડું મીઠું, થોડી કોથમીર, 2 ટેબલસ્પૂન, આ બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ કરી લેશું। સારી રીતે મિક્સ થઈ ગયું છે। થોડો લીંબુનો રસ 1 સ્પૂન, થોડી હળદર અને લાલ મરચું પાવડર નાખશું। મસ્ત મિક્સ થઈ જાય એટલે આ રીતે હાથમાં થોડું મિશ્રણ લઈ સેજ આમ પાથરી વચ્ચે એક ચીઝ, પનીર જે તમારા બાળકોને ભાવતું હોય એ આ રીતે રોલ કરી લેવાનું છે ફરતી સાઈડથી કવર। ને સાઈડમાં એક ડીશમાં રાખી દેશું। આ રીતે બધા જ રોલને રેડી કરી લીધા છે મેં। તો સરસ પેક થઈ ગયું છે। હવે આ બેટરમાં થોડી ખાંડ
નાખી આ સાઈડ તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે સરસ રીતે આમ તળી લેશું. ધીમા ગેસે ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે થવા દેવાના છે. તો સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, એને આપણે એક ડીશમાં લઈ લેશું. ખૂબ જ ટેસ્ટી એવા તો આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. સરસ સમોસા અને કચોરીને પણ ભૂલાવે તેવો આ નાસ્તો રેડી છે, જે બનાવવા માટે બધી જ વસ્તુ રસોડાની અંદરથી જ મળી જાય એ રીતનો ખૂબ જ ટેસ્ટી અને સરસ આ નાસ્તો રેડી છે. તો મિત્રો, કેવી લાગી તમને મારી રેસીપી? જો કમેન્ટ કરજો, અને હજી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.